ભાવનગર જિલ્લામાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું। ભાવનગરમાં બનેલા કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચમાં વિરોધ પ્રદર્શન યોજાયું। રેલવે સ્ટેશન સર્કલ નજીક ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સમક્ષ આપના આગેવાનો અને કાર્યકરો એકત્ર થઈ ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા। મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 2 મિનિટનું મૌન પાળ્યા બાદ આગેવાનોએ સરકાર અને પોલીસ તંત્ર પર આક્ષેપો કર્યા। દારૂબંધીના કડક અમલમાં નિષ્ફળતા બદલ ગૃહમંત્રીના રાજીનામાની માંગ કરવામાં આવી। આ દરમિયાન પોલીસે કાયદો વ્યવસ્થા જાળવવા આપના આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી। ભાવનગર જિલ્લામાં જે લઠ્ઠાકાંડ થયો છે એ લઠ્ઠાકાંડ નથી, પરંતુ ગૃહ મંત્રાલયની નિષ્ફળતા છે। આ એક પ્રકારનો હત્યાકાંડ છે। આ મુદ્દે આજે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા જે પ્રોટેસ્ટનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એના અનુસંધાને આજે ભરૂચ જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો અને કાર્યકરો આ પ્રોટેસ્ટ કરી રહેલા છે। અમારી માંગ છે કે આ લઠ્ઠાકાંડમાં જે રીતે વારંવાર આવી રીતે લઠ્ઠાકાંડ થાય છે એમાં ગૃહમંત્રી સીધી લીટીમાં નિષ્ફળ છે, તો આવા નિષ્ફળ ગૃહમંત્રીએ રાજીનામું આપવું જોઈએ। આપણે જાણીએ છીએ કે 2022માં પણ આવી રીતે લઠ્ઠાકાંડ થયેલો હતો, એમાં પણ 40 જેટલા લોકો મૃત્યુ પામેલા હતા। ત્યારે જે રીતે જે બુટલેગરો છે એમને છાવરમાં આવ્યા, થોડી વાર એમને થોડા દિવસો માટે એમની ધરપકડ થઈ, પછી છોડી દેવામાં આવ્યા। આજે એ લઠ્ઠાકાંડના હત્યારાઓ આજે પણ ખુલ્લેઆમ ફરી રહેલા છે। આમ વારંવાર ગૃહ મંત્રાલયના રેમ નજર તળે આખા ગુજરાતમાં દારૂ ચાલુ રહેલો છે। આપણે સૌ જાણીએ છીએ કે આજે ગુજરાતના દરેક જિલ્લામાં દારૂ ક્યાં વેચાય છે, કયો બુટલેગર વેચાય છે, એ તમામ આપણી દરેકની એસપી કચેરીને આની માહિતી હોય છે, છતાં પણ કોઈ બુટલેગર આજ સુધી પકડાયો નથી કે એને પકડવામાં આવતો નથી। ખાલી નાની માછલીઓને પકડવામાં આવીને શોબાજી કરવામાં આવે છે। ત્યારે અમારી સૌની માંગ છે કે આવા નિષ્ફળ ગૃહમંત્રી તાત્કાલિક અસરથી રાજીનામું આપે અને ગુજરાત સરકાર આ મુદ્દે સંવેદનશીલ છે એનો દાખલો બેસાડે, એ જ અમારી અપીલ છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સરિયા ટીવી ન્યૂઝ ભરૂચ।